સૌથી પહેલા વાત કરવી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના એ સપનાને તાર તાર કરનારે અધિકારીઓ કે જે સરકારના સપનાને બરબાદ કરી રહ્યા છે, રોળી રહ્યા છે અને ગુજરાતીઓને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આપવાથી રોકી રહ્યા છે। એ ત્રણ દ્રશ્યો આપને બતાવવા છે, ત્રણ વ્યક્તિઓ આપને બતાવવા છે કે જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને તાર તાર કરી રહ્યા છે। પછી એ તરલ ભટ્ટ હોય જૂનાગઢની અંદર જે તોડકાંડ થયો, કોર્પોરેશનના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સુનિલ રાણા હોય કે જેમની આવક કરતા 360 ગણી સંપત્તિ હોય કે પછી આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ હોય કે જે અલગ અલગ સ્કૂલોની અંદર આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે માફિયાનું કામ કરતા હતા, સ્કૂલો પાસેથી તોડપાણી કરાવતા હતા અને સ્કૂલો પાસેથી પૈસા ઉઘરાવતા હતા। તરલ ભટ્ટ જે જૂનાગઢ આખો કેસ અત્યારે ચાલી રહ્યો છે અને જૂનાગઢ કેસ દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે પહેલા સામે આવ્યું હતું કે 335 ખાતા એવા હતા કે જેમના ટાર્ગેટ પર હતા, પણ આખરે કઈ રીતની મોડસ ઓપરેન્ડી હતી અને શું આ 335 કરતા પણ વધારે ખાતા છે? શું માત્ર ગુજરાત સુધી જ આ કૌભાંડ સીમિત છે કે પછી ગુજરાતની બહાર પણ આના તાર ફેરાયેલા છે અને શું કાર્યવાહી થઈ રહી છે? તમામ વિશે વિકાસ પાસેથી જાણીએ। વિકાસ। બિલકુલ નુપુર, કાર્યવાહીની વાત કરીએ તો સૌથી પહેલી સફળતા મળી છે જે આ કૌભાંડ કરનારી જે ત્રિપુટી હતી તેમાંથી જે એએસઆઈ છે દીપક જાની, જૂનાગઢ એસઓજીના એએસઆઈ દીપક જાની, તેમની અટકાયત થઈ ચૂકી છે અને તેમની પૂછપરછ કરવામાં આવેલી છે। આખા કેસની વાત કરીએ તો જે અત્યારે માણાવદરના જે સર્કલ પીઆઈ છે તરલ ભટ્ટ, જૂનાગઢ એસઓજીના જે એમએમ ગોહિલ છે પીઆઈ અને આ એએસઆઈ દીપક જાની, આ ત્રણેય મળીને કૌભાંડ કરતા હતા। તેમણે કરોડો રૂપિયા વેપારી પાસે તે ખંખેરતા હતા। એક એવા વેપારી કે જે ભંડેરી કરીને છે કેરળના વેપારી હતા, તેમની પાસેથી 20 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા અને આ જ મામલે જે ભંડેરી છે તેમણે ગુજરાતમાં ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરી, ત્યારબાદ આ મામલો બહાર આવ્યો હતો। ન માત્ર જૂનાગઢ પરંતુ પહેલા અમદાવાદમાં પણ આવું કૌભાંડ તરલ ભટ્ટ કરી ચૂક્યા હતા। 26 માર્ચ 2023ના રોજ સૌ કોઈ જાણે છે માધવપુરામાં જે 2000 કરોડ કરતાં પણ વધારેનું જે કૌભાંડ રેકેટ બહાર આવ્યું હતું ને તે વખતે પીસીબીના પીઆઈ હતા તરલ ભટ્ટ, તેમની આગેવાનીમાં આ રેડ થઈ હતી। જો કે આખો મામલો બહાર આવ્યા બાદ એટીએસને તપાસ સોંપવામાં આવી હતી ને ત્યારબાદ શંકાસ્પદ તેમની ગતિવિધિ બહાર આવતા જે તરલ ભટ્ટ છે તેમની બદલી કરવામાં આવી હતી જૂનાગઢ અને જૂનાગઢ જઈને પણ તેમણે જે આ બધા એકાઉન્ટ્સની વિગતો મળી હતી જે એકાઉન્ટ છે તેમને ફ્રીઝ કરવાના બહાને ફ્રીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવાના બહાને તે પૈસા ઉઘરાવતા હતા। અને મહત્વની બાબત એ પણ છે કે જે સર્કલ પીઆઈ માણાવદરમાં હોવા છતાં તે જૂનાગઢ એસઓજીની કચેરીમાં પણ તરલ ભટ્ટ જતા હતા અને ત્યાંના સીસીટીવી પણ સામે આવ્યા છે। સાથે સાથે આ જે ત્રણ લોકો છે એમએમ ગોહિલ, દીપક જાની અને તરલ ભટ્ટ એક વોટ્સએપના માધ્યમથી વાતચીત કરતા હતા અને એક કોડ તેમણે રાખ્યો હતો। એ કોડ આવે ત્યારબાદ જ તે વોટ્સએપ કોલિંગથી વાત કરતા, એટલે સર્વેલન્સમાં પણ ના આવી શકે તેની ખાસ તકેદારી તે રાખતા હતા। જે અલગ અલગ સીસીટીવી મળ્યા છે તેના આધારે હાલ તો જે એમએમ ગોહિલ છે જૂનાગઢના એસઓજીના પીઆઈ અને તરલ ભટ્ટ, આ બંનેને અત્યારે ઝડપવાની અત્યારે કોશિશ થઈ રહી છે કારણ કે દીપક જાની જે એએસઆઈ ઝડપાઈ ચૂક્યા છે તેમની પાસેથી વધારે માહિતી મેળવવામાં આવશે કે આખરે કેટલા દિવસથી તેમની સાથે સંપર્કમાં છે, કઈ રીતે આખી આ મોડસ ઓપરેન્ડી ચાલતી હતી। બિલકુલ, અને એક ચર્ચા એ પણ છે કે તરલ ભટ્ટ શું વિદેશ ભાગી ગયા છે? હવે જોવાનું એ છે કે પકડાય છે કે નહીં, પણ તરલ ભટ્ટ એકલા એ અધિકારી નથી કે એમની ટોળકી નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ 2 અધિકારીની લીલા પણ અપરંપાર છે કારણ કે પગાર 75,000 રૂપિયા અને ઘર ખરીદ્યું 2 કરોડ 75 લાખ રૂપિયાનું, એટલે કે આવક કરતા 306 ગણી વધુ મિલકત સુનિલ રાણા પાસેથી મળી આવી છે। ભ્રષ્ટાચારમાંથી આ ખરીદ્યું હોય ઘર એવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે અને હવે જોવાનું એ છે કે સુનિલ ભટ્ટ સામે શું પગલાં લેવામાં આવે છે કારણ કે આ બધા જ એ નામો છે, એ ચહેરાઓ છે જે ભ્રષ્ટાચારને ખતમ નથી કરવા દેતા પણ એની સામે ભ્રષ્ટાચારને વધારે ને વધારે વેગ આપી રહ્યા છે અને ગુજરાતના તંત્રને, સરકારી તંત્રને ઉધઈની જેમ ખાઈ રહ્યા છે। હવે જોવાનું એ છે કે શું પગલાં લેવામાં આવે છે। સંદેશ ન્યૂઝ જ્યારે એમના ઘરે પહોંચ્યું તો ઘરને તાળા લાગેલા હતા, ઘરે કોઈ જ નહોતું। વધુ માહિતી સાથે નિકુલ જોડાઈ ચૂક્યા છે। નિકુલ, અશ્વિન રાણા કે જે આવક કરતા લગભગ 360 ગણી વધારે સંપત્તિ ધરાવે છે, આખરે ક્યાં છે? શું તપાસ થઈ રહી છે આ કેસની અંદર?
જે બિલકુલથી નુપુર જે તપાસ છે તે ચાલી રહી છે તેની સામે અપ્રમાણસર મિલકતને લઈને ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે અને તેને લઈને હવે કોર્પોરેશનમાં રાજનીતિ ગરમાઈ રહી છે કેમ કે એએમસી અધિકારી પાસે સંપત્તિ મળ્યા બાદ કોંગ્રેસ વિરોધમાં ઉતરી છે અને કોંગ્રેસની માંગ છે કે તેને સસ્પેન્ડ કરવામાં આવે. આપ દ્રશ્યો જોઈ શકો છો કોર્પોરેશનના જે કમિશનર છે એમસી કમિશનર તેમની ઓફિસના બહારના છે કે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો અને જે કોંગ્રેસ વિપક્ષ નેતા છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ જગ્યાએ જે બેનર છે તે લગાવવામાં આવે છે અને બેનર લગાવ્યા બાદ તે વિરોધ છે તે વધુ આક્રમક અત્યારે થઈ રહ્યો છે. મહત્વની બાબત છે કે જે રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તે રીતે કોંગ્રેસના જે નેતાઓ છે તે આજે બેનર સાથે કોર્પોરેશન ખાતે ધસી આવ્યા હતા અને ત્યારબાદ તેમને જે છે તે ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. તેમની માંગ છે કે સુનિલ રાણા જેવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે કે જેમને ગરીબ લોકોના જે પૈસા છે તે હડપ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે ને તેવી માંગ છે તે થઈ રહી છે. મહત્વની બાબત છે કે જ્યારથી સુનિલ રાણા જે છે તે કેસ ચર્ચામાં આવ્યો અને ત્યારબાદ જે છે તે ઉગ્ર વિરોધ છે તે અત્યારે થઈ રહ્યો છે અને તેને લઈને કોંગ્રેસ સતત માંગ કરી રહી છે. જો કે કોંગ્રેસના કોર્પોરેટરો અહીંયા પહોંચતા જ અધિકારીઓ જે છે તે ગેટ પર જાતે જ તારા મારી દીધા છે અને અંદર પુરાઈ ચૂક્યા છે. તમામ જગ્યાએ જે છે તે બાઉન્સરો કોર્પોરેશનની અંદર ગોઠવી દેવામાં આવ્યા છે અને જે વિરોધ છે તે અત્યારે જે છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે કોંગ્રેસના નેતાઓનો જે ઉગ્ર વિરોધ છે તે અત્યારે ચાલી રહ્યો છે. આપણી સાથે કોંગ્રેસ નેતાઓ છે તેમની સાથે વાત કરીશું. શું માંગ છે તમારી સમગ્ર મામલે લઈ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દરેક ખાતામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે અને ખાસ કરીને સ્ટેટ વિભાગ તો ભ્રષ્ટાચારનો એક અડ્ડો બની ગયું છે. જે સ્ટેટ વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે એક એસીપી દ્વારા જે એક બોર્ડ અધિકારીની જે તપાસ કરવામાં આવી એમને એટલી બધી જે મિલકતો બિનહિસાબી મળી તો મોટા અધિકારીઓને કેટલી હશે. એટલે એ ભારતીય જનતા પાર્ટી અધિકારીઓને સંગ્રહે છે અને ભ્રષ્ટાચારનો એક અડ્ડો જે બની ગયું છે. તો અમારી માંગ છે કે આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવું જોઈએ. બિલકુલથી માંગ થઈ રહી છે. કેટલાક જે લોકો છે તે અહીંયા બેનર સાથે નીચે જે છે તે ઉપર બેસી ચૂક્યા છે. કમિશનર કચેરીના જે ગેટ છે તે બંધ કરવામાં આવ્યા અને ત્યારબાદ જે છે તે વિરોધ છે તે અત્યારે શરૂ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે શહેજાદ ખાન પઠાણ કોર્પોરેશનના વિપક્ષ નેતા આપણી સાથે તેમની સાથે વાત કરીશું. શહેજાદભાઈ, જે સમગ્ર વિરોધ આજે થઈ રહ્યો છે એક તરફ તારાબંધ કરી દેવામાં આવે છે, રજૂઆત નથી કરવા દેવામાં આવતી અને સુનિલ રાણા જેવા અધિકારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, શું કહેશો? एक तरफ भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में हर विभाग पे बड़े लेवल पे भ्रष्टाचार चल रहा है. वार्ड इंस्पेक्टर जिसकी इनकम से ज़्यादा 300% कहीं ना कहीं प्रॉपर्टी बताई गई एसीबी के द्वारा तपास के बाद, ये साफ संकेत देता है कि भारतीय जनता पार्टी के राज में लगातार भ्रष्टाचार बढ़ता जा रहा है. और एस्टेट विभाग जो कि कहीं ना कहीं भ्रष्टाचार में संपूर्ण तरीके से मिला हुआ है, मध्य जोन हो, दक्षिण जोन हो, वहाँ छोटे मोटे बिल्डरों को डराकर धमकाकर उनका डिमोलिशन किया जाता है. पश्चिम विस्तार हो, नया पश्चिम विस्तार हो, वहाँ पर बिल्डरों के साथ मिलकर कड़ी भ्रष्टाचार के रूप में पैसे लिए जाते हैं, उन बिल्डिंगों को तोड़ा नहीं जाता. कहीं ना कहीं ऐसे एस्टेट अधिकारियों को अहमदाबाद म्यूनिसिपल कमिश्नर के तात्कालिक सस्पेंड करना चाहिए. और कांग्रेस पार्टी ये भी मांग करती है कि तमाम जो एस्टेट विभाग के अधिकारी है उनके एसीबी के द्वारा तपास की जाए कि यदि ऐसा कोई भी अधिकारी हो जिसकी इनकम से ज्यादा प्रॉपर्टी हो, ऐसे अधिकारियों को तात्कालिक सस्पेंड करने का काम એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સકંજાની અને એમાં ફસાયેલા 3 નેતાની લાલુ પ્રસાદ યાદવ, એમના દીકરા તેજસ્વી યાદવ અને સાથે જ હેમંત સોરેન કે જે દિલ્હીમાંથી ગાયબ થયા અને સીધા જ 31 કલાક પછી રાંચીમાંથી જોવા મળ્યા. લાલુ પ્રસાદની પૂછપરછ થઈ ચૂકી છે, એની સાથે તેજસ્વી યાદવની પૂછપરછ ચાલી રહી છે. તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. અજય, जीनपुर ईडी की कार्रवाई तो अक्सर होती रहती है, लेकिन पिछले 2 दिनों से जो ईडी की कार्रवाई को लेकर के देश में हाहाकार मचा हुआ है, खास करके आरोप प्रत्यारोप के दौर चल रहे हैं, उसमें सबसे प्रमुख रूप से लालू यादव, तेजस्वी यादव और झारखंड के जो चीफ मिनिस्टर हैं हेमंत सोरेन का नाम सबसे ज़्यादा सामने आ रहा है. खास करके लालू यादव की बात करें तो जब वो रेल मंत्री थे तब उनकी तरफ से उनके ऊपर आरोप है कि नौकरी के बदले उन्होंने जमीन ली थी, जिसमें न सिर्फ आरोपी नंबर 1 लालू यादव हैं बल्कि उनकी जो पत्नी है राबड़ी देवी वो आरोपी नंबर 2 हैं, मीसा भारती जो कि उनकी बेटी हैं आरोपी नंबर 3 है और तेजस्वी यादव आरोपी नंबर 4 हैं. हालांकि आज ईडी की तरफ से तेजस्वी यादव से पूछताछ की जा रही है, जबकि कल लालू यादव से 10 घंटे करीब इसी मामले में पूछताछ की गई. तेजस्वी यादव के समर्थकों की तरफ से और खास करके उनकी पार्टी की तरफ से कहा जा रहा है कि जब ये पूरा मामला था तब तेजस्वी यादव की उम्र 14 साल थी, ऐसे में कैसे उन्हें आरोपी इस मामले में बनाया जा सकता है. लेकिन
उनके नाम से जो संपत्तियां हैं, खास करके दिल्ली के डिफेंस कॉलोनी में करीब 100 करोड़ की एक आवास है, इसी तरह से एक मॉल है गुड़गांव में, और साथ ही साथ ईडी ये जानना चाहती कि उनके नाम से जो खाते हैं और खास करके जो संपत्तियां हैं उसकी पूरी डिटेल क्या है, ताकि वो इसकी तह तक पहुंच सके। तो एक तरह से लालू यादव से इस मामले में कल पूछताछ हुई, आज तेजस्वी यादव से पूछताछ चल रही है, लेकिन सबसे दिलचस्प मामला हेमंत सोरेन का आया, जिसमें हेमंत सोरेन को ईडी की तरफ से 29 जनवरी से लेकर के 31 जनवरी के बीच पूछताछ के लिए बुलाया गया था। इस पूछताछ के लिए हेमंत सोरेन दिल्ली भी आए थे, लेकिन दिल्ली आने के बाद जिस तरह से वो गायब हुए, उसके बाद उनके लापता होने की खबरें पूरे देश में चर्चा में फैल गई। हालांकि ईडी की तरफ से जो कार्रवाई की गई उसमें 36 लाख कैश उनके दिल्ली के आवास से मिला, 2 लग्जरी कारें मिली। हालांकि अब वो 31 तारीख को ईडी के सामने पेश होंगे, और साथ ही साथ कहा जा रहा है कि वो अपनी पत्नी कल्पना को शायद मुख्यमंत्री झारखंड का बना सकते हैं। જી બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે આગળ, પણ આગળ વાત કરવી છે નામ બડે ઓર દર્શન ખોટે, જેટલા મોટા નામ એટલા જ મોટા કૌભાંડ। વાત થઈ રહી છે એક હોસ્પિટલ જે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જાણીતું નામ છે વોકાર્ડ હોસ્પિટલ, અને એનું એવું કારનામું સામે આવ્યું છે કે સાંભળવાળા હચમચી જાય, કારણ કે એના કારણે એક વ્યક્તિએ સરકારી નોકરી ખોવાનો વારો આવ્યો છે। જેટલું મોટું નામ એટલું જ મોટું કારસ્તાન, એટલું જ મોટું કૌભાંડ। મયુર પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નિપુર, રાજકોટની નામાંકિત હોસ્પિટલ વોકાર્ડ હોસ્પિટલ જે છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। વિવાદ એ પ્રકારે વણસ્યો છે કે પરિવારજનો જે છે તેની દીકરી જે છે તેમને સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઉપલેટાના રહેવાસી કિરણબેન જે છે તેમની ઉંમર 26 વર્ષ છે, તેમણે ગાદીનું ઓપરેશન જે છે તે વોકાર્ડ હોસ્પિટલની અંદર જોગાણી ડોક્ટર પાસે કરાવ્યું હતું, અને ત્યારબાદ અસહ્ય દુખાવો ઓપરેશન બાદ પણ રહેતો હતો, અને ત્યારબાદ તેમણે અમદાવાદ રિપોર્ટ જે છે તે કરાવ્યા હતા। ત્યારે સૌથી મોટો ખુલાસો જે છે તે થયો હતો કે ડોક્ટર દ્વારા ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું જ નથી। એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત વિવાદ જે છે તે વણસ્યો છે, અને પરિવારજનો એક્સેપ્ટ કર્યા છે કે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં નથી આવ્યું, અને દુખાવો જે છે તે અસહ્ય હજુ પણ ચાલુ છે। એ પ્રકારે સરકારી નોકરી પણ આ બાબતને કારણે જે છે તે ગુમાવવાનો વારો આવ્યો છે, કારણ કે કિરણબેન છે તે છેલ્લા કેટલાક વર્ષથી તાલુકા પંચાયતની અંદર નોકરી કરતા હતા, અને હાલ તેઓ ઊભા પણ નથી થઈ શકતા તેવી તેમની ઓપરેશન પછીની પરિસ્થિતિ જે છે તે સામે આવી છે, અને તેમના જ કારણે અત્યારે પરિવારજનો છે તેને પણ ડોક્ટર પાસે વાત કરી હતી, તો ડોક્ટરે ઓપરેશનના રૂપિયા પરત આપી દેવાની વાત કરી હતી, અને ઓપરેશને લૂલો બચાવ ડોક્ટર છે તેમણે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે ઓપરેશન જે છે તે અમે કર્યું છે, પણ અલગ અલગ બીમારીઓથી તેઓ દર્દી જે છે તે પીડાઈ રહ્યા છે, તેમના કારણે દુખાવો જે છે તે બંધ નથી થઈ રહ્યો। અને આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। સમાજવાદી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે। જી હા, લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે। પોતાના ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે। સમાજવાદી પાર્ટીએ 16 ઉમેદવારો જાહેર કરી દીધા છે, અને 16 ઉમેદવારોમાં મેનપુરીથી ડિમ્પલ યાદવને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। અખિલેશ યાદવના પત્ની છે, અને તેમને ઉમેદવાર જાહેર કરવામાં ફિરોઝાબાદથી અભય યાદવ ઉમેદવાર છે, અને એની સાથે સાથે ફિરોઝાબાદથી અભય યાદવ ઉમેદવાર છે। 11 બેઠકો ઉપર કોંગ્રેસ સાથે લડવાની વાત ચાલી રહી હતી ઇન્ડી અલાયન્સની અંદર, પણ કોંગ્રેસે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ 11ની ફોર્મ્યુલા તો સમાજવાદી પાર્ટીએ બનાવી છે, અમને ફોર્મ્યુલા મંજૂર નથી, હજી આગળ પણ વાત થશે એના ઉપર। પણ આ બધા વચ્ચે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। ધવલ મારી સાથે છે, ધવલ સાથે વાત કરીએ। ધવલ, હજી તો ફોર્મ્યુલા નક્કી નથી થઈ કે ઇન્ડી અલાયન્સમાં ક્યાં કોણ કેવી રીતે લડશે, એ બધા વચ્ચે આ ઉમેદવારો જાહેર કરવા ક્યાંક ઉતાવળ વધારે પડતી નથી દેખાઈ રહી, કંઈક કશ્મકશની આમાં સ્મેર આવી રહી છે? આ વખતે સમાજવાદી પાર્ટી જે પ્રથમ 16 યાદી જાહેર કરી છે તેમાંથી મોટાભાગની જ્યાં આગળ તેઓ જીતેલા હતા, તેમના રનિંગ એમપી છે, અથવા તો ભૂતકાળમાં તેઓ આ સીટો જીતી ચૂક્યા હતા તે જ ઉમેદવારો છે। કારણ કે ગઈ વખતે જે બીએસપી જોડે ગઠબંધન હતું અને જે તેમના મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા, પછી તે સિવાય આપણે જોઈએ તો ડિમ્પલ યાદવ જે મેનપુરી યાદવ પરિવારની પરંપરાગત બેઠક છે, તો આ બધા ઉમેદવાર જ જાહેર કરાયા છે। એ બદાયુથી તેમના જે પિતરાઈભાઈ છે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ધર્મેન્દ્ર યાદવને। એટલે આ જે ઉમેદવારો છે તે તેમના પરિવારના જ ઉમેદવારો અથવા તો તેમના જે જીતેલા ઉમેદવારો છે તે જ છે। પરંતુ જે રીતે ઇન્ડી ગઠબંધનની અંદર જોઈએ તો કોંગ્રેસે કીધું છે કે ભાઈ અમને 11 ઉમેદવારો મંજૂર નથી, આ તો હજી પ્રથમ હપ્તા જેવું છે, હજી આગળ બીજી સીટો પણ અમારા માટે જાહેર કરવામાં આવી શકે છે। એટલે આ બધાની વચ્ચે જે સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે, કોંગ્રેસના નેતા અજય રાયનું ગઈકાલે જ નિવેદન આવ્યું હતું, અને તેની વચ્ચે આ જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે કોંગ્રેસ માટે એક સંકેત છે કે ભાઈ તમને જે સીટો આપવામાં આવી છે તેનો સ્વીકાર કરી લો, અને આનાથી વધારે
વધારે કદાચ તમને વધુ નહીં મળી શકે. બિલકુલ. એટલે હવે આગળ જતા જોઈએ કે શું થાય છે, કેવી રીતે આ સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ એ બધાનું ઇન્ડિયા અલાયન્સ ઉત્તર પ્રદેશની અંદર ચાલે છે. રસપ્રદ ચિત્ર બનવાનું છે એ નક્કી છે. અને આ બધા વચ્ચે ગુજરાતમાં સમાચાર પર પાછા આવી અને ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય, વલતાડ મંદિર અને ફરી એકવાર અહીંયા એક વિવાદ સામે આવ્યો છે અને મંદિરને તાળા લાગી ગયા ત્યાં સુધીનો આ વિવાદ થયો છે. શું થયું કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, પાદરામાં વડતાલ તાબાનું જે સ્વામિનારાયણ મંદિર છે ને તે ફરી એક વખત વિવાદમાં આ સંપ્રદાય છે તે આવ્યો છે. મહત્વનું છે કે આ મંદિરને તાળા મારવા સુધીની ફરજ પડી છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે અને વિવાદનું કારણ આરતી ઉતારવા બાબતે હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સંપ્રદાય જે છે તેમનું કહેવું છે કે મહિલાઓ દ્વારા મંદિરમાં આરતી ઉતારવામાં ના આવે, જ્યારે અન્ય સંપ્રદાય છે તે તેના સમર્થનમાં છે અને જેને લઈને જે વિવાદ છે તે સર્જાયો હતો. ત્યારે હવે પોલીસ દ્વારા આ મામલે દરમિયાનગીરી કરવામાં આવી છે અને વિવાદ વધુ વકરે નહીં, અન્ય કોઈ જાનહાનિ ના થાય તેના માટે થઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. પરંતુ વડતાલ તાબાનું આ સ્વામિનારાયણ મંદિર છે અને તેમાં વિવાદ સર્જાયો છે અને આ સંપ્રદાય અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. જી, આગળ વાત કરવી છે શિક્ષણ જગતની અને શિક્ષકની. એવું કહેવાય છે કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો અને સમાજનું ઘડતર શિક્ષક કરે છે. પણ જો એ જ શિક્ષકના પગ ડગમગતા હોય, જો એના જ પગ લથડિયા મારતા હોય, જો એ જ શિક્ષક દારૂના નશામાં ચૂર હોય, તો એ સમાજનું નિર્માણ તો છોડો, એક વિદ્યાર્થીના ભવિષ્યનું પણ નિર્માણ કેવી રીતે કરી શકે? અને આ જે ફોટો દેખાઈ રહ્યો છે એનો બોલતો પુરાવો છે. દારૂના નશામાં શિક્ષક ટેબલ ઉપર પગ અને ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. તાપીની આ વાત સામે આવી છે અને વાલીઓની અંદર રોષ ફાટી નીકળ્યો છે. સંદેશ ન્યૂઝે જ્યારે વાલીઓ સાથે વાત કરી તો વાલીઓની એક જ માંગણી હતી કે જૂના જે સંનિષ્ઠ શિક્ષકો હતા અમને પાછા આપી દો, આવા દારૂડિયા શિક્ષકો અમને નથી જોઈતા. તાપી જિલ્લાના બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. અંગ્રેજી માધ્યમ શાળામાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા અહીંના બાળકોનું ભવિષ્ય જોખમાયું છે, એમનું શિક્ષણ કથળી ગયું છે. ત્યારે અહીં વાલીઓ ભેગા થઈને રજૂઆત કરવા આવ્યા છે. આપણે પૂછીશું, જી શું કહેવા માંગશો? અમે કહેવા માંગશું કે સર અમારા પોયરાનું ભવિષ્યનો હમણાં સવાલ છે તો આ લોકોએ ટીચરને છૂટા કરી મૂકેલા છે. તો હવે 2 મહિનામાં એક્ઝામ છે પાછું, તો અમારા પોયરાનું ભવિષ્યનું શું થાય? જી શું કહેવા માંગશો? અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી સ્કૂલમાં જે શિક્ષકો હતા અમને પાછા શિક્ષકો જોઈએ છે. જી શું કહેશો? શું કહેવાય, છોકરાઓનું ભવિષ્યનું તો બહુ છે ને, બહુ અઘરું થઈ ગયું છે હવે. કારણ કે આ લોકો છે તે બીજા ટીચર મૂકતા નથી અને જે હતા તેને પણ છૂટા કરી નાખ્યા એ લોકોએ. જી શું કહેવા માંગશો? પરીક્ષા નજીક આવતી છે, બરાબર. હવે સરકારે તો ટીચરે તો મૂકવું જ જોઈએ. હવે તમને પ્રવાસી શિક્ષક નથી મળતા, બરાબર, ને જે હતા તમે એને કાઢી મૂકતા છે તો પછી કેવી રીતે અમારા માણસ પરીક્ષા આપી? અને આગળ વાત કરવી છે ગુજરાત માટે ગૌરવની, કારણ કે કર્તવ્ય પથ ઉપર જે ગુજરાતના કચ્છની ધોરડોની ઝાંખી રજૂ કરતું ટેબ્લો જે પસાર થયું હતું, જેને દુનિયાભરની અંદર લોકોએ સરાહ્યું હતું, અને હવે આ ટેબ્લોએ આ કર્તવ્ય પથ ઉપર રજૂ થયેલી ઝાંકીએ ગુજરાતનું ગૌરવ ફરી એકવાર વધાર્યું છે. પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક, નુપુર, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ ઉપર અલગ અલગ રાજ્યોની ટેબ્લો નીકળતા હોય છે અને દર વર્ષે આ પ્રકારના ટેબ્લોમાંથી ચોઇસ કરવામાં આવતી છે. આ વખતે ગુજરાતનું સૌભાગ્ય છે કે ગુજરાતનો જે ટેબ્લો નીકળ્યો હતો તેમાં ગુજરાતની સાંસ્કૃતિક વારસો અને ધોરડોની ટેબ્લોમાં રખાયા હતા અને આ ટેબ્લોને પીપલ ચોઇસમાં સતત બીજા વર્ષે પ્રથમ નંબર મળ્યો છે, સાથે જજીસ ચોઇસમાં બીજો નંબર મળ્યો છે. વાત કરવામાં આવે પીપલ ચોઇસ એવોર્ડની તો પીપલ ચોઇસ એટલે કે દેશના જે જનતા છે તે વોટિંગ કરીને ટેબ્લોની પસંદગી કરતી હોય છે, ત્યારે સતત બીજા વર્ષે ગુજરાતનો ટેબ્લો છે તે અવ્વલ નંબરે આવ્યો છે, જેથી કરીને 32% જેટલો વોટ શેર છે તેને પીપલ ચોઇસમાં મળ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો જજીસ દ્વારા જે ટેબ્લોની પસંદગી કરવામાં આવતી હોય છે તેમાં ગુજરાતના ટેબ્લોને બીજો નંબર આવ્યો છે. એટલે કહી શકાય કે બંને જે ટેબ્લો, બંને એવોર્ડ જે ગુજરાતને મળ્યા છે તેનાથી ગુજરાતનું ગર્વ અનુભવવા જેવું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ટેબ્લાની અંદર ધોરડો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરવામાં આવ્યો હતો, જેની અંદર ગામડામાં જે રહેણી કહેણીઓ છે તેની કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કલાકૃતિથી દેશના લોકોને અને જજીસની જે જ્યુરી હતી તેમને ખૂબ જ પસંદ પડી છે અને આ જ કારણથી સતત બીજા વર્ષે પણ પીપલ્સને આજે ગુજરાતનો ટેબ્લો હતો તે પસંદ આવ્યો છે અને આ જ કારણથી તેનો પહેલો નંબર પણ આવ્યો છે.